દ્રષ્ટિએ જોઈએ તો શું જરૂરિયાત છે? 4 માળની 56 કરોડના ખર્ચે અતિ ભવ્ય ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે. હું સર્વે જનતાને જણાવવા માગું છું કે આપણે સારવાર લેતા પહેલાં એક તો જાણી લઈએ કે આપણે જેના જોડે સારવાર લઈએ છીએ ડૉક્ટર જોડે ડિગ્રી છે કે નહીં. નવા જિલ્લાના આરોગ્ય માળખાને સમજવા સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી વાવ-થરાદ. ડૉક્ટર કરશનભાઈ પટેલ પોતે ભલે ડૉક્ટર છે પરંતુ 360 ડિગ્રીમાં એમના વિચારો છે. નવો જિલ્લો બન્યો છે તો રોજગારીની તકો પણ એટલી જ ઊભી થાય એ વાલીની પણ અપેક્ષા હોય અને મહેનત કરતા યુવાનની પણ અપેક્ષા હોય. ઉમંગભાઈ, આપની સાચી વાત છે. વાવ-થરાદ જિલ્લામાં થરાદથી સાચુર હાઈવે પર દુધવા ગામમાં જીઆઈડીસી મંજૂર થઈ ગઈ છે. સામાજિક અગ્રણી અને જાણીતા તબીબ સાથે કરી ખુલ્લા મને વાત. શો કેટલું, કારણ કે આપણે પ્રોફેશન પણ ડૉક્ટરનું છે અને આપે લોકોની હાલત જોઈ હશે કે એ દારૂનું ગ્રહણ કર્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બાજભાઈજી એકવાર બહુ સરસ વાત કરેલી કે આપણે પાડોશી બદલી શકતા નથી. ખાસ એક સંદેશો આપવા માગું છું કે આપણે આ વ્યસનથી મુક્ત થઈએ. દારૂ છે એ આપે કીધું એમ માત્ર આરોગ્ય માટે તો હાનિકારક છે જ, પણ આર્થિક રીતે, સામાજિક રીતે, બીજી બધી રીતે પણ બહુ નુકસાનકારક છે. કહેવાય ને કે પોલીસ, વકીલ અને ડૉક્ટર જોડે કોઈ દિવસ ખોટું ન બોલાય. સ્ટુડિયો ઓન વ્હીલ એક નવો અભિગમ અને આ અભિગમની અંદર નવા વ્યક્તિઓને મળવાનું. સામાજિક અગ્રણીઓ, વ્યક્તિ વિશેષ જેણે સમાજ માટે કંઈ કર્યું છે અને એવા જ એક સમાજ અગ્રણી આજે અમારી સાથે છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે અમારા મહેમાન બન્યા છે વાવ-થરાદના ડૉક્ટર કરશનભાઈ પટેલ. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલના નવા અભિગમમાં. આમ તો સાહેબ અગ્રણી પણ છો અને ડૉક્ટર પણ છો. જિલ્લો નવો બન્યો છે, લાગે છે તમને કે આ જે જિલ્લો નવો બન્યો અને થોડા સમય પહેલાં વધારે જો આને નવો જિલ્લો ડિક્લેર કરી દીધો હોત તો આની દશા અને દિશા કંઈક અલગ હોત? નમસ્કાર ઉમંગભાઈ. આજે સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ તરફથી આપે જે પહેલ કરી છે સ્ટુડિયો ઓન વ્હીલની, એ જાણીને મને ખૂબ આનંદ થયો અને એક ગૌરવની લાગણી પણ થઈ. આટલી સરસ પહેલ કરવા બદલ અને આપ મને જાણ છે ત્યાં સુધી આખા ગુજરાતમાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ લઈને ફરવાના છો. બિલકુલ. તો હું ગુજરાતના આપના સૌ દર્શકોને પણ ખાસ વિનંતી કરું છું કે આપ જરૂરથી આ આપના શહેરમાં, તાલુકામાં જ્યારે પણ આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ આપને ત્યાં આવે ત્યારે આપ જરૂરથી વિઝિટ કરીશું. ફરીથી આપને ખૂબ ખૂબ અભિનંદન આટલી સરસ પહેલ કરવા બદલ અને અપડેટ થવા બદલ. ઉમંગભાઈ, આપનો સવાલ એકદમ વ્યાજબી છે. આપણે સૌ જાણીએ છીએ એ રીતે બનાસકાંઠા એ વહીવટી દ્રષ્ટિએ બહુ મોટો જિલ્લો હતો અને એમાં પણ આપણો આ વાવ-થરાદ વિસ્તાર એટલે અતિ પછાત વિસ્તાર હતો, અંતરિયાળ વિસ્તાર હતો અને બોર્ડર વિસ્તાર હતો. બિલકુલ. બોર્ડરના દૂરના ગામડાને બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર બહુ દૂર પડતું હતું. લોકોને સરકારી કામકાજ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. એટલે અમારી ઘણા લાંબા સમયથી સરકારશ્રી જોડે વિનંતી હતી કે અમને આ વિસ્તારને નવો જિલ્લો મળે. હું રાજ્ય સરકારને તથા અમારા થરાદના ધારાસભ્યશ્રી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને શંકરભાઈ ચૌધરી સાહેબને ખાસ અભિનંદન પાઠવું છું કે સરકારે આ વિષયને ગંભીરતા સમજીને, આ વિસ્તારની જરૂરિયાત સમજીને, આ વિસ્તારના વિકાસ માટે કરીને વાવ-થરાદ જિલ્લો જાહેર કર્યો છે. થોડા સમય અગાઉ એનું નોટિફિકેશન પણ આવી ગયું છે. એ બદલ હું આ વિસ્તારની જનતા તરફથી, વાવ-થરાદ જિલ્લાની જનતા તરફથી રાજ્ય સરકારનો તથા અમારા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર, અપેક્ષાઓ ખૂબ વધી જાય. કંઈક નવું આવે, માનો કે કોઈક રમકડું નવું ઘરમાં આવ્યું હોય તો એને પણ વધારે એની સાથે રમવું અથવા તો એમાંથી કંઈક શીખવું, આવી બધી અપેક્ષાઓ બધા માણસોની હોય. જ્યારે નવું મળે ત્યારે પણ અપેક્ષા હોય કે હવે શું થશે. એટલે એ જ અપેક્ષા સાથે જો નવો જિલ્લો બની ગયો છે તો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો શું જરૂરિયાત છે જિલ્લામાં? કારણ કે પાડોશી રાજ્ય રાજસ્થાન, આ બાજુ ફ્લો બહુ બધો છે દર્દીઓનો અહીંયા આવવાનો. આપની વાત સાચી છે. નવો જિલ્લો બને એટલે લોકોની અપેક્ષા વધી જ થાય. આ વિસ્તારમાં આપ જોઈ શકશો, હમણાં અહીંથી નીકળશો તો થરાદમાં બહુ અતિભવ્ય મોટું બિલ્ડિંગ બની રહ્યું છે. એ મોટું બિલ્ડિંગ જે નિર્માણ પામી રહ્યું છે એ છે આપણી વાવ-થરાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. બિલકુલ. 4 માળની 56 કરોડના ખર્ચે અતિભવ્ય ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે, જેમાં તમામ પ્રકારની સુવિધા હશે, જેમાં માત્ર વાવ-થરાદ જિલ્લાના લોકો જ નહીં પણ આપણો સરહદી વિસ્તાર છે,
તો રાજસ્થાનના ગામડા બોર્ડર લાગે છે એટલે આપણી સેનાને પણ, ભારતીય સેનાને પણ આકસ્મિક ઇમરજન્સી કોઈ ઊભી થાય તો એ જવાનો માટે પણ આપણી જે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ બનશે એ ખૂબ જરૂરિયાત પૂરી પાડશે લોકોની. વધુમાં આપને જણાવું કે જિલ્લા લેવલની હોસ્પિટલ બનવાથી દરેક વિભાગની સ્પેશિયાલિટી પણ વધારે આવતી હોય, જેમ કે 2 સર્જન હોય, 2 ઓર્થોપેડિક હોય, 2 ગાયનેક હોય, એમાં બ્લડ બેંક હોય, સિટી સ્કેનથી માંડી અને દર્દીઓ માટેની તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે ત્યાં સારવાર ઉપલબ્ધ થશે. ડાયાલિસિસની સારવાર પણ સારી ઉપલબ્ધ થશે. કેન્સર જેવી બીમારી આ વિસ્તારમાં વધારે છે તો એને લગતી પણ સારવાર ઉપલબ્ધ થશે. તો આ જિલ્લો બનવાથી, જિલ્લા લેવલની હોસ્પિટલ બનવાથી લોકોને આરોગ્ય માટે કરીને દૂર દૂર ભટકવું નહીં પડે એવી આપણે આશા રાખીએ છીએ. સર, આવનારો સમય યુવાનોનો છે અને યુવાનો માટે રોજગારી એ પ્રાથમિકતા હોય છે. નવો જિલ્લો બન્યો છે તો રોજગારીની તકો પણ એટલી જ ઊભી થાય એ વાલીની પણ અપેક્ષા હોય અને મહેનત કરતા યુવાનની પણ અપેક્ષા હોય. તો એ દ્રષ્ટિમાં હજી શું ખપ પડે છે? ઉમંગભાઈ, આપની સાચી વાત છે. દરેક યુવાન એનું 12th પૂરું કરે, પછી ગ્રેજ્યુએશન પૂરું કરે, એન્જિનિયરિંગ કરે કે કોઈ પણ સબ્જેક્ટમાં એ કોલેજ પૂરી કર્યા પછી દરેક વાલીને એવી આશા અપેક્ષા હોય છે કે મારો છોકરો નોકરી ધંધો કરે અથવા તો એ રોજગારી પ્રાપ્ત કરે. તો એના માટે આપણા વાવ થરાદ જિલ્લામાં થરાદથી સાચુર હાઈવે પર દુધવા ગામમાં GIDC મંજૂર થઈ ગઈ છે. થરાદ ખાતે ITI કોલેજ પણ છે, જેમાં પણ બહુ સારી એવી સુવિધા છે લોકોને. તો આ GIDC બનવાથી, ITI બનવાથી તથા બીજી નવી પણ કોલેજો બનવાથી અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, ત્યાં યુનિવર્સિટીમાં પણ ખાસ કરીને એગ્રીકલ્ચરના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એને લગતી પણ કોલેજ મંજૂર થઈ છે એના ડિવિઝનનો અંડરમાં. તો એનાથી પણ રોજગારીની સારી એવી તકો આ વિસ્તારમાં ઊભી થશે. વિસ્તાર છે પશુપાલકો અને ખેડૂતોનો. મુખ્ય સમસ્યાઓ એમને આપે પહેલાં જેમ કહ્યું કે વિસ્તાર ખૂબ દૂર પડતો તો પાલનપુર જવું. બીજો એક યક્ષ પ્રશ્ન કહીએ વિસ્તારની અંદર તો ઘણા સમયથી છે. કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પૂરના પાણી હજી ઓસર્યા નથી. તો એ લોકોની હવે જિલ્લો બદલાય તો પહેલી આશા તો એ જ છે કે સાહેબ હવે અમારા ખેતરો પાણીમાંથી ખાલી થાય તો સારું, તો એ પાક પણ લઈ શકે. તો એના માટે સરકારે અથવા તો વહીવટી તંત્રે કેટલી તનતોડ મહેનત કરવી પડશે? કારણ કે થાળી તો પીરસી દીધી, ખાવાનું પણ આપી દીધું, પણ એ ખાવાનું સ્વાદિષ્ટ રહે માટેની મહેનત એટલી જ જરૂરી છે. આપની વાત સાચી છે. પહેલાં વિસ્તારમાં દુષ્કાળ પડતા હતા એટલે અમે પાણી માગતા હતા, કેનાલ માગતા હતા. પાણી પર હવે એમને પાણી વધારે મળી ગયું છે એટલે અમુક જગ્યાએ પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે. પાણી ભરાવાના પ્રશ્નો પણ ઊભા થયા છે. એના લીધે જમીન ખરાબ થઈ રહી છે એવા પણ પ્રશ્નો ઊભા થયા છે. તો એના માટે આપના ધ્યાનમાં જ હશે, કદાચ હમણાં જ સરકારે 2500 કરોડ કરતાં વધારે રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે અને જરૂર પડે તો એ ગ્રાન્ટ 5000 કરોડ રૂપિયા સુધી વધારી અને જ્યાં પાણી લોગિંગ થાય છે, જ્યાં જમીન ખરાબ થાય છે, જ્યાં પાણી ભરાઈ જાય છે, જ્યાં ગામમાં લોકોને રહેવા માટે તકલીફ ઊભી થાય છે, ખેતી કરવા માટે તકલીફ ઊભી થાય છે, એ પ્રશ્નો દૂર કરવા માટે 2500 કરોડથી લઈને 5000 કરોડની એક યોજના જાહેર કરી છે. હું આશા રાખું છું કે એના લીધે લોકોને ખાસો એવો ફાયદો થશે. સર, આ જ વિસ્તારમાં હમણાં સમાજોની અંદર રહેલા કુરિવાજો, કુપ્રથાઓ, દૂષણો એ નાબૂદ કરવા માટે લગભગ 60,000 કરતાં વધારે ઠાકોર સમાજના લોકો ભેગા થાય, બંધારણનો ધરમૂળથી ફેરફાર કરવામાં આવે. એનું મુખ્ય કારણો એ જ હતા કે સમાજમાં રહેલા દૂષણો, કુરિવાજો, જે પણ બદીઓ છે એને દૂર થવી જોઈએ. ઓલ ઓવર આ વિસ્તારની અંદર જોઈએ તો પટેલ, ચૌધરી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ખૂબ વધારે રહેલું છે અને બધા સમાજની અંદર એવું છે કે શિક્ષણની વધારે જરૂરિયાત છે કારણ કે છેવાડાનો વિસ્તાર છે અને લોકો ક્યાંક હજી જાગૃતતાની પણ જરૂર છે. તો એ દિશામાં આપણે જોઈએ તો ઓલ ઓવર સમાજની વાત કરીએ તો એમને પણ જિલ્લાને આગળ લાવવા એટલી મહેનત કરવી પડશે. તો એની દિશા અને દશા બંને બદલાય એ માટેની તૈયારીઓ કેવી હોવી જોઈએ? આપે બહુ સરસ વાત કરી. સદારામ બાપરના નેજા હેઠળ હમણાં જ ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન થયું. સદારામ બાપાની કૃપાથી એ સંમેલન બહુ સફળ પણ થયું. એમણે બહુ સરસ સમાજનું એક બંધારણ પણ જાહેર કર્યું છે. હું સર્વે ઠાકોર સમાજને અભિનંદન પાઠવું છું કે એ લોકોએ એક છત્રછાયા નીચે વાવ થરાદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો તથા પાટણ જિલ્લાના સર્વે આગેવાનો ભેગા થઈ અને આપણો સમાજ કઈ રીતે શિક્ષિત થાય તથા કઈ રીતે આગળ વધે,
કઈ રીતે સમાજનો વિકાસ થાય, કઈ રીતે કુરિવાજો દૂર થાય અને જે ખોટા ખર્ચા થાય છે એ ખોટા ખર્ચા કઈ રીતે ઓછા થાય અને એ ખર્ચા ઓછા કરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કઈ રીતે વધે, એના માટેની એક સરસ મિટિંગ થઈ. સદારામ બાપાની કૃપાથી મિટિંગ સારી રહી અને લોકો એક સ્વસ્થ અને સારી સમાજ તરફ પ્રયાણ કરશે. હું વાવ-થરાદ જિલ્લાની સર્વે સમાજને પણ વિનંતી કરું છું કે આપણે પણ સૌ સમાજે ભેગા થઈ અને જે કુરિવાજો છે, ખોટા ખર્ચા છે, તદ્દન બંધ થવા જોઈએ. સમાજ છે એ વ્યસન મુક્ત થવો જોઈએ અને 100% શિક્ષિત થવો જોઈએ, તો જ આપણે આપણા જિલ્લાને આગળ લઈ શકીશું. સર, સમાજની વાત થઈ. એક દૂષણા વિસ્તારમાં અથવા તો નજીકમાં રાજ્ય હોવાના કારણે એક બધી પેસેલી છે અને વારંવાર ચર્ચાનો વિષય પણ થાય અને એના માટે જ મહિલાઓ પણ વિરોધ કરી રહી છે. જે જગ્યાએ જે જનતા રેડ કરી દારૂ પકડે છે, યુવાનો પણ એ નશાના રવાડે ચડી રહ્યા છે. એક સંદેશ જો આપવો હોય યુવાનોને કે નશો કેટલું, કારણ કે આપણે પ્રોફેશન પણ ડૉક્ટરનું છે અને આપે લોકોની હાલત જોઈ હશે કે એ દારૂનું ગ્રહણ કર્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ શરીરને તો બરબાદ કરે છે, સાથે સાથે ઘર, આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે બધી જ રીતે નુકસાનકારક છે. આપની વાત સાચી છે. બાજપાઈજી એકવાર બહુ સરસ વાત કરેલી કે આપણે પાડોશી બદલી શકતા નથી. એટલે હવે રાજસ્થાન તો પાડોશમાં છે એટલે આપણે બદલી શકવાના નથી, પણ આપણે શું કરી શકીએ છીએ? જે દારૂની હેરાફેરી થાય છે એના માટે પણ પોલીસ તંત્ર બહુ આ 31 જાન્યુઆરી 31નું તમે જોશો તો પોલીસ અહીં એટલી સ્ટ્રિક હતી, એટલા સારા પગલાં પોલીસે લીધા છે કે ક્યાંય આખા જિલ્લામાં કોઈ કિસ્સો લગભગ નથી બન્યો. એટલે હું પોલીસ તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તથા વાવ-થરાદ જિલ્લાના સર્વે યુવાનોને તથા વડીલોને હું ખાસ એક સંદેશો આપવા માગું છું કે આપણે આ વ્યસનથી મુક્ત થઈએ. દારૂ છે એ આપે કીધું એમ માત્ર આરોગ્ય માટે તો હાનિકારક છે જ, પણ આર્થિક રીતે, સામાજિક રીતે, બીજી બધી રીતે પણ બહુ નુકસાનકારક છે. દારૂથી માંડી અને બીજા ડ્રગ્સના જે રવાડે ચડે છે એ આપણે સૌ સમાજ સાથે મળીને આપણે એક પહેલ કરીને આપણા વિસ્તારને, આપણા ગામને, આપણા સમાજને, આપણી સોસાયટીને વ્યસનમુક્ત બનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ થવું પડે અને જ્યાં જરૂર લાગે ત્યાં આપણે કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરતી હોય તો પોલીસને આપણે સાથ સહકાર આપવો જોઈએ. જ્યાં સરકાર કડક કાર્યવાહી કરતી હોય બુટલેગરો વગેરે પર, તો ત્યાં પણ આપણે પોલીસના અને સરકારના પડખે ઊભે રહેવાની જરૂર છે. તો હું માનું છું કે આ વિસ્તારથી વ્યસનમુક્ત થઈ શકશે. છેલ્લો પ્રશ્ન સાહેબ, આપના પ્રોફેશનને લગતો જ પૂછું. આપની ખુદની એક હોસ્પિટલ છે. અત્યારે દર્દીઓ આવે તો એક યક્ષ પ્રશ્ન એવો હોય કે ખર્ચો સાલો બહુ થવાનો છે અને ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે, બોગસ ડૉક્ટરથી માંડી બોગસ હોસ્પિટલો. આ બધું કેટલું નુકસાનકારક થઈ શકે એઝ અ ડૉક્ટર? કારણ કે દર્દી હંમેશા ડૉક્ટરને ભગવાન માનતો હોય છે, તો એ ડૉક્ટરના પણ કેટલાક એથિક્સ હોય છે. એ એથિક્સ ઉપર અત્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી 20% ડૉક્ટરો છે ચાલી રહ્યા છે. એ પણ દૂર થવું એ કેટલું જરૂરી થઈને ઊભું રહે છે? કારણ કે આપ ડૉક્ટર છો ને આપ પણ એક હોસ્પિટલ ચલાવી રહ્યા છો, કૃષ્ણા હોસ્પિટલ. ના, આપની વાત તદ્દન સાચી છે. વચ્ચે થોડું એવું થતું હતું કે ઘણી જગ્યાએ ફલાણું સર્ટિફિકેટ છે બોગસ છે, પેલા ડૉક્ટર બોગસ છે, આવું બધું થતું હતું. પણ હવે હું માનું છું ત્યાં સુધી આ સોશિયલ મીડિયાનો જમાનો છે, શિક્ષણનો જમાનો છે. સાચું શું છે, ખોટું શું છે, લોકોને લગભગ ખ્યાલ આવી જતો હોય છે. કોઈ ગામમાં બોગસ ડૉક્ટર હોય તો ગામવાળાને ખબર જ હોય છે કે આના જોડે ડિગ્રી છે કે નથી ડિગ્રી. એટલે હું આપના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું સર્વે જનતાને જણાવવા માગું છું કે આપણે સારવાર લેતા પહેલાં એક તો જાણી લઈએ કે આપણે જેના જોડે સારવાર લઈએ છીએ ડૉક્ટર જોડે ડિગ્રી છે કે નહીં. પછી આપણે જેની તકલીફ છે એના સ્પેશિયલ ડૉક્ટર એ છે કે નહીં, અથવા આપણે જ્યાં જઈએ છીએ એની સ્પેશિયલાઇઝ હોસ્પિટલ એ છે કે નહીં, એ જરા જાણી લઈએ. ના જાણતા હોય તો આપણા જે ફેમિલી ડૉક્ટર હોય છે એને આપણે સારી રીતે સવાલ પૂછી લઈએ કે સાહેબ મારે આવી તકલીફ છે તો મારે કયા ડૉક્ટર કે કઈ હોસ્પિટલને બતાવવાની જરૂર છે. એના સિવાય જ્યારે પણ આપણે કોઈ પણ હોસ્પિટલમાં જઈએ ત્યારે થરાદમાં તો લગભગ બધા જ ડૉક્ટરની પ્રેક્ટિસ બહુ સારી છે. બધા ડૉક્ટર મોટાભાગની એથિક્સ સાથે જ પ્રેક્ટિસ કરે છે. એટલે આવા કોઈ ઘટનાઓ અહીંયા થરાદમાં તો બનતી જોવા મળી નથી. અને મા યોજના એટલે કે હવે આયુષ્માન ભારત યોજના છે એના અંતર્ગત લગભગ મોટાભાગની જે બીમારીઓ છે એ તદ્દન ફ્રીમાં થાય છે. એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ડાયાલિસિસથી માંડી, પથરીના ઓપરેશનથી માંડી, કેન્સરની સારવારથી માંડી અને એટેકના જે
એન્જિયોપ્લાસ્ટીઓ છે, એન્જિયોગ્રાફીઓ છે, ઘણી બધી સારવારો છે, ઘણા બધા ઓપરેશનો છે જે આયુષ્માન કાર્ડની અંદર, જેમ કે ઘૂંટણના થાપાના સાંધા બદલવાના ઓપરેશન છે, નાનું બાળક હોઈને જે પેટીમાં રાખવાનું હોય છે, તો એ પણ યોજનામાં લગભગ 50-60% બીમારીઓ ગવર્મેન્ટે કવર કરી લીધી છે. તો એ તો ફ્રીમાં જ થતી હોય છે. એના સિવાય પણ દર્દીને કે દર્દીના સગાને જ્યારે પણ લાગે ત્યારે એ પોતાના ડૉક્ટર જોડે એની બીમારી વિશે સંકોચ રાખ્યા વગર ચર્ચા કરી લે. ક્યારેક પ્રશ્ન શું થાય કે દર્દીને એવું હોય છે કે ડૉક્ટરને મારે પૂછાય કે ના પૂછી શકાય, એટલે કન્ફ્યુઝનમાં હેરાન થતું હોય છે. બાકી એવું નથી હોતું. ડૉક્ટર પણ તમારા જેવો સામાન્ય માણસ છે, તમારા જેવા ઘરમાં જન્મીને મોટો થયો, એ કોઈ બહારથી નથી આવ્યા. જેમ તમે છો એમ ડૉક્ટર પણ આપણી સોસાયટીનો જ એક માણસ છે. આપણો એ જ ભાગ છે. એટલે આપણે નિખાલસપણે આપણી બીમારી વિશે, આપણી સારવાર વિશે ચર્ચા કરતા શીખી જવું જોઈએ. અને ડૉક્ટરો પણ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી તથા દરેક દર્દીને પણ બીમારી વિશે સમજાવતા જ હોય છે, એની સારવાર વિશે પણ સમજાવતા હોય છે. ખર્ચાનો પણ એક પ્રશ્ન આવ્યો એમાં હજુ મારું એવું માનવું છે કે આપણી ભારતીય સમાજમાં આપણે કોઈ પ્રસંગ કરવો હોય, ધારો કે આપણે કોઈ બેનનું મામેરું ભરવાનું હોય, કોઈ લગ્ન કરવાના હોય, આપણે ઓફિસ બનાવવી હોય, ફ્લેટ લેવો હોય કે મકાન બનાવવું હોય, તો આપણે એના માટેનું બજેટ રાખીએ છીએ. ધારો કે શોપિંગ કરવા જવું હોય તો બજેટ રાખતા હોઈએ છીએ. બહાર ફરવા જવું હોય ભારતમાં કે ભારત બહાર, તો આપણે બજેટ રાખતા હોઈએ છીએ. હેલ્થ માટેનું આપણે કોઈ બજેટ રાખતા નથી. એટલે અચાનક જ્યારે બીમાર પડીએ અને આ વધારાનો ખર્ચો આવી જાય આપણા પર, એટલે આપણને બોજ લાગે, એ બર્ડન ઊભું થાય. એટલે લોકોને એવું લાગે કે એક તો મારે આ મકાન બનાવવું હતું, 20 લાખ એમાં રાખ્યા હતા, હોસ્પિટલ આવી ગઈ, 10 લાખ મારા જતા રહ્યા, 5 લાખ જતા રહ્યા. એટલે આપણે આપણી હેલ્થ માટે એક બજેટ રાખતા શીખી જઈએ. એનાથી વિશેષ ધારો કે આપણે બજેટ રાખતા નથી, તો એના માટેની ઘણી બધી પોલિસી, ઇન્સ્યોરન્સ હોય છે. એ પણ આપણી સમાજમાં થોડું ચલણ ઓછું છે આપણા ભારતીય લોકોમાં, તો એ પણ એક લોકો પોલિસી પણ લેતા થાય. એનાથી પણ વિશેષ આપણે બીમાર જ ના પડીએ એના માટેના પણ ઘણા સારા વિચારો હોય છે. જેમ કે ઘણા સમયથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ મનાય છે. તો આપણે બધા યોગ કરીએ, આપણે બધા કસરત કરીએ, આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ, આપણે પોતે વ્યસન મુક્ત બનીએ, જેથી કરીને બીમાર જ ના થાય. તમે બીમાર જ ના થાઓ તો પેલો પ્રશ્ન આવવાનો જ નથી. આટલો મારો સંદેશ છે લોકો માટે કે આપણે જ તંદુરસ્ત રહીએ, આપણે વ્યસ્ત રહીએ, આપણે જ મસ્ત રહીએ, તો બીમારી આપણાથી દૂર ભાગશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર સાહેબ આજે અમારા વ્યક્તિ વિશેષમાં જોડાવા માટે. એટલે મહત્વની વાત છે કે કહેવાય ને કે પોલીસ, વકીલ અને ડૉક્ટર જોડે કોઈ દિવસ ખોટું ન બોલાય. અને એના પરિપ્રેક્ષમાં એટલે પોતાના ક્ષેત્રની વાત છે. ડૉક્ટરને ખોટું કહો તો દવા ખોટી આપી દે, પોલીસને ખોટું કહો તો ક્યાંક ભરાઈ જાઓ, અને વકીલને ખોટું કહો તો પણ ભરાઈ જાઓ. એટલે આ ત્રણેય પ્રોફેશન એવા છે, અને ખાસ કરીને ડૉક્ટરી પ્રોફેશન કે જ્યાં આગળ તમે તમારું દર્દ લઈને જાઓ છો અને ખરું નહીં કહો કે દુખતું હોય પેટ અને કૂટે માથું, એ પરિસ્થિતિમાં જાઓ તો એ પછી માથે જ પડવાનું છે. જોકે ડૉક્ટર કરશનભાઈ પટેલ પોતે ભલે ડૉક્ટર છે, પરંતુ 360 ડિગ્રીમાં એમના વિચારો છે, અને વિચારો સાથે સમાજ અગ્રણી તરીકે પણ તેઓ કાર્યરત. નવો જિલ્લો બન્યા પછી જિલ્લાને શું જરૂરિયાત છે આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ, એ બધી જ વાતો કરી છે. અને જ્યારે આરોગ્યની પહેલી પ્રાથમિકતા એટલા માટે જ હોય છે કે આરોગ્ય એ સૌથી પહેલી જરૂરિયાત ઊભી થઈને થાય છે, ત્યારે જિલ્લાની અંદર પણ અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે. તેમના મુખે સાંભળવા મળ્યું છે. ખૂબ ખુશીની વાત છે નવા જિલ્લા માટે. અને આ જ વિષય સાથે અમે આજે ડૉક્ટર કરશનભાઈ સાથે વાત કરી છે, જેઓ ખૂબ ડૉક્ટરીની અંદર, લોકોની સેવાની અંદર, સમાજની અંદર, અને સાથે જ્યાં જરૂર પડે ત્યાં ખડે પગે પણ રહે છે. નમસ્કાર.